સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી દ્વારા દશાબ્દી મહોત્સવ નિમિત્તે સ્નેહ સંવંદન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી દ્વારા દશાબ્દી મહોત્સવ નિમિત્તે સ્નેહ સંવંદન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સ્નેહ મિલન કાર્યક્રમમાં નવસારી તેમજ આજુબાજુના 5 જેટલા વૃદ્ધાશ્રમોના વૃદ્ધો અને સિનિયર સિટીઝન્સ જોડાયા હતા। સાઈ આશીષ ગ્રુપ દ્વારા ભજન સંગીતની રમઝટ બોલાવવામાં આવી હતી, જેના માધ્યમે ઉપસ્થિત સૌએ ભક્તિમય વાતાવરણનો આનંદ માણ્યો હતો। કાર્યક્રમની શરૂઆત સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટના ચેતના બિરલા દ્વારા ઉપસ્થિતોનું સ્વાગત અને આવકાર પ્રવચનથી કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્ય મહેમાનો તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, માજી ધારાસભ્ય પિયુષ દેસાઈ, પ્રદેશ મંત્રી શીતલ સોની, નવસારીના ડીવાયએસપી એસકે રાય, હરીશ મંગલાની, મોડ ઘાંચી પંચના હોદ્દેદારો તેમજ કેટસી દેબુ સહિતના આગેવાનો અને નવસારીના અગ્રણી વ્યક્તિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં સૌએ એકતા, સ્નેહ અને સેવા ભાવના સાથે સમાજ પ્રતિ આપણી જવાબદારી નિભાવવા સંકલ્પ લીધો હતો। સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ સ્થાપનાના 10 વર્ષ પૂર્ણ કરી દશાબ્દી મહોત્સવની આજરોજ ઉજવણી કરી રહ્યું છે। આ ઉજવણીમાં અન્ય કાર્યક્રમો સહિત એ વૃદ્ધાશ્રમના વડીલોને લાવીને તે કાર્યક્રમ કરવામાં આવ્યા છે। લગભગ આશરે નવસારી આજુબાજુના 5 જેટલા વૃદ્ધાશ્રમના વડીલોને લાવવા લઈ જવાની સગવડ સહિત આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાખ્યા છે। આ ઉપરાંત સિનિયર સિટીઝન ગ્રુપના અન્ય મેમ્બરો પણ ઉપસ્થિત છે અને આજ રોજ આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારી ગીતા દીદી, રાય સાહેબ સહિત અન્ય મહાનુભાવોએ આ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।